ભાવનગરના અલંગમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે દલિત અધિકાર મંચ અને સાથે જ પૂર્વ ધારાસભ્ય દ્વારા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે કે ગરીબોના ઝૂંપડા હાલ ન હટાવવામાં આવે, તેઓને સૌપ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે અને ત્યારબાદ આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે। આ માટે તળાજાના પૂર્વ ધારાસભ્ય અને દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। અલંગમાં ચાલી રહેલા સૌથી મોટા ડિમોલેશન વિશે વાત કરીએ તો હાલ 2000 કરતાં વધુ દબાણો અલંગમાં દૂર કરવામાં આવી રહ્યા છે અને તેવામાં આ ખાસ રજૂઆત કરવામાં આવી છે કારણ કે અલંગમાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ ઝૂંપડા બાંધીને રહે છે અને જ્યારે દબાણ દૂર કરવામાં આવશે તો તેઓ બેઘર થઈ જશે, જેથી કરીને દલિત અધિકાર મંચ તેઓની મદદે આવ્યું છે અને તેઓના ઝૂંપડા પછી તોડવામાં આવે, સૌપ્રથમ તેઓને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે માટે આ રજૂઆત કરાઈ છે। કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય તળાજા। આજે અલંગ વિસ્તારની અંદર જે ડિમોલેશન ચાલી રહ્યો છે, અમારા મિત્ર અને માનવ અધિકારના જવાબદાર નેતા માવજીભાઈ સરવૈયા અને બધાએ રજૂઆત કરી છે। અલંગ એ 1982થી ચાલુ થયું છે। વિશ્વનો મોટામાં મોટો અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ છે, મોટામાં મોટું યાર્ડ છે। મેં મારા વિધાનસભાના 5 વર્ષ દરમિયાન અલંગના પ્રશ્નોને ડેવલપમેન્ટ માટે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આજે જ્યારે નાના માણસો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે અમારી કલેક્ટરશ્રીને, સરકારશ્રીને રજૂઆત છે કે શિપબ્રેકરોની રજૂઆતને કારણે આપ નાના ધંધાવાળાને જમીન વહોણા કરો એ વાત યોગ્ય નથી। સરકાર ધારે તો આનું ભાડું પણ લઈ શકે। સરકાર જ્યારે ઉદ્યોગપતિઓને ખૂબ મોટા ગૌચરણો આપતી હોય ત્યારે નાના માણસો છે ત્યાં વર્ષોથી ધંધો કરી રહ્યા છે, એને ભાડું લઈને અથવા તો લીઝ ઉપર જમીન આપીને આને ધંધો કરવા દેવો જોઈએ। અને જ્યારે મુખ્યમંત્રી શ્રી અલંગ પધાર્યા, શિપબ્રેકરોએ રજૂઆત કરી, તો જ્યારે શિપબ્રેકરો પોતાની રોજીરોટી અલંગમાંથી કમાય છે ત્યારે એમણે આ રીતે નાના માણસોને ખાલી કરાવવાની ભલામણ ન કરાય। આપણામાં બહુ જૂની કહેવત છે કે જે લોકો કાચના ઘરમાં રહેતા હોય એણે બીજાના ઘર ઉપર પથરા ન ફેંકાય। આજે શિપબ્રેકર ભાઈઓએ પણ આ નાના માણસોને ખાલી કરીને હેરાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી અને આના માટે જરૂર પડે જે કાંઈ લડાઈ કરવી પડશે એ બધા સાથે મળીને કરશે। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે અલંગ મણાર વિસ્તારની અંદર જે ડિમોલેશન આવ્યું છે ગૌશરણની અંદર, તેમાં 30 વર્ષથી જે ગરીબ માણસો ઝૂંપડાવાળીને રહે છે, મજૂરો, એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ગૌશરણ માત્ર અલંગ અને મણારમાં શું કામ આખા જિલ્લામાં ગૌશરણ ખાલી થવું જોઈએ। એવી રીતે સિત્રા ફુલસર વિસ્તારની અંદર ઓદરકા વસાહત છે, 1990થી લોકો ત્યાં રહે છે, એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા મકાન આપવામાં આવે, આ બાબતે અમે રજૂઆત કરી છે।